અને હવે વાત કરીએ રાજ્યમાં વરસેલા વરસાદની તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। સાપુતારા વઘઈ જ્યાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે। વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ચારે કોર જે કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે ડાંગ જિલ્લાના આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ લીલોતરી જ લીલોતરી જોવા મળી રહી છે। આ તરફ નદીઓમાં પણ નવા નીરની આવક વધી છે અને નાના ધોધ સક્રિય થવા પામ્યા છે। આવા અનેક માર્ગો છે જ્યાં શિવઘાટ સક્રિય થયો છે। વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે। પાનખરમાં જે સુકાઈ ગયેલા વૃક્ષો છે તેમાં ફરી એક નવજીવન પ્રાપ્ત થયું હોય તે રીતે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તો ડાંગના દ્રશ્યો છે, નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આ સિવાય જે નાના ધોધ છે તે ધોધની અંદર પણ એક નયનરમ્ય નજારો સામે આવી રહ્યો છે। આ ધોધની અંદર પાણી વહેતા થયા છે। ડાંગમાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારો અને કુદરતી સૌંદર્ય આ બંનેનો સમન્વય જોવા મળી રહ્યો છે જેથી લીલોતરી પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। કુદરતે અહીંયા વરસાદનો મહેર મારી છે।